વાઘોડિયાના ચીપટમાં જૂની અદાવતે બે જૂથ સામસામે આવી ગયા। જૂની અદાવતે એક જૂથનો બીજા જૂથ પર પથ્થરમારો। આ પથ્થરમારામાં બાળકો, મહિલા અને પુરુષને ઇજાઓ પહોંચી છે। રિક્ષા, કાર, બાઇક, એસી, પંખા સહિતની વસ્તુઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ઇરાદાપૂર્વક મકાનના ધાબા ઉપર પથ્થર ભેગા કરી હુમલો કરાયાનો આરોપ છે। વાઘોડિયા પોલીસમાં 3 મહિલા અને 13 પુરુષ મળીને કુલ 16ની સામે ફરિયાદ। ઘટનાને પગલે ગામમાં ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત। તો પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે, કેટલાક ફરાર છે। અગાઉ જૂના પ્રેમ પ્રકરણની અદાવતને લઈ રાત્રે લાઇટ બંધ કરી હુમલો કરાયાનો આરોપ છે। પોલીસે અત્યાર સુધીમાં 50 લોકોની અટકાયત કરી અને અન્યોની શોધખોળ હાથ ધરી છે। પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। કે જે મારો કાકાનો છોકરો નોકરીથી આવતેલો તો વચ્ચે ઊભી રાખીને ગાડી વચ્ચે ઊભી રાખીને ગારો બોલતેલો જેવી તેવી, તો એ છોડીને પછી ગામમાં જ ગામમાં આવીને ભાઈઓ બબલ કરે છે જેવી તેવી। એ મેટર થઈ અમારા ભાઈઓ ત્રણ ભાઈઓને જેલમાં પૂરી થયા છે એ બાબતે। અને પછી રાતે પણ જપા કરી ગયા। જ્યારે ઘરે અમે જમવા નુકસાન કર્યું છે, જો અમારા ઘરના કાચ ભાગી નાખ્યા છે, ગાડીઓનો કાચ ભાગી નાખ્યા છે અને એસી તોડી નાખી, છોકરાઓને વાગ્યા છે, મને પણ વાગ્યું છે। મારા કાકાને, મારા ભાભીને અને પથ્થર મારો કર્યો। એકદમ પથ્થર મારો થયો ને એટલે ખાલી લોકો આમ ખાલી હાથે જોવા નીકળ્યા તો પેલા લોકો પહેલેથી જ સજ્જ થયેલા હતા, એમની જોડે બધું સામાન હતું ઓલરેડી। તો આ લોકો ખાલી હાથે નીકળ્યા ને એટલે તૈયારીમાં લોકો છૂટો પથ્થર મારો કરે એટલે આ બધા લોકોને વાગ્યું। આ લોકોને કઈ આઈડિયા જ નતો કે આવું થશે અને એ લોકો છૂટો પથ્થર મારો કર્યો। અમારા ઘરના કાચ તૂટ્યા છે। મારી છોકરી કોઈમાં ઊંઘતી હતી ને તો બારીનો કાચ તૂટ્યા છે ને તો બધા કોઈ આગળ જ આવીને પડ્યા છે।